હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ બટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. કેમ છો? કેવું ફીલ કરો છો? એકદમ સારું ફીલ કરું છું. અરે વાહ, આજે બધાની કોમેન્ટો આવે છે કે હવે હા, હવે સારું સારું થઈ ગયું ને દીદી, હવે એકદમ એટલે બધાને ચિંતા છે હજી તને તારી. હા, અને કાલ લાઈવ માં ઘણા બધા ક્વેશ્ચન પૂછે. કાલ લાઈવ માં મજા આવી. ઘણા બધા નહોતા જોડાઈ શક્યા, એમનો મેસેજ આવ્યો કે અમે લાઈવ માં નહોતા જોડાઈ શક્યા. કેવું હે દીદી? ને હવે ખુશી, આજનો સુવિચાર કહી દે પેલા. આજનો સુવિચાર છે કે એની સાથે રહેવાનું કે જેની તબિયત ખરાબ હોય, પણ એની સાથે નહીં રહેવાનું કે જેની નિયત ખરાબ હોય. અરે વાહ, સાચી વાત છે. નિયત ખરાબ. ધૃતિનો સુવિચાર છે. અરે વાહ, સરસ સુવિચાર હતો, શેર કર્યો. થેન્ક યુ ધૃતિ. તો અત્યારે હે ને મને લાગી ભૂખ, તો અત્યારે બનાવ્યો ચા, તો થોડોક નાસ્તો કરી લઉં. ને મેડમ માટે બનાવી દઉં હું એને લીંબુ શરબત. મેડમ ને લીંબુ શરબત પીવું આજે. હા, લીંબુ શરબત બનાવી દે તમે મારા માટે. કે થોડુંક એને કે આજે છે ને મોઢામાં કઈક આમ ખાટું ને એવું ખાવું છે, ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય. મેં કીધું હું હમણાં તને લીંબુ શરબત બનાવી દઉં. તો લીંબુ શરબત બનાવી દઉં ને હું થોડોક નાસ્તો કરી લઉં પેલા. નાસ્તો કરી લ્યો. હું હે ઓલા ગુરુજીની ક્વેશ્ચન આન્સર નું ની સાંભળતી હતી ને, તો એમાં હે ને એક ભાઈએ જબર ક્વેશ્ચન કર્યો. મમ્મી હાઈબ્રો હશે, તમે નહીં હાઈબ્રો હોય ત્યારે. તેમ ગયો હોય મેં નો હાઈબ્રો. ગુરુજી રાધે રાધે ઈ કે રાધે રાધે બોલો ઈ કે. તો કે મારો કાંઈ પ્રોબ્લેમ નથી જીવનમાં ઈ કે, બધું સારું હે, સુખ સંપત્તિ હે, બધું હે ઈ કે, પણ મારી ઘરવાળી નાતી નથી ઈ કે. તો ગુરુજી એટલા દાંત કાઢે ઈ કે મૈયા ઈ કે મૈયા કે એમ મૈયા કો માइक दो ઈ કે. ઓકે મૈયા ક્यों नहीं नाती हो, नाया करो यार ઈ કે. તો કે હું નાવું ઈ કે, પણ ઈ કે ઈ ટાઈમે હું નો નાવી કે બેડી આર્ગ્યુમેન્ટ કરતા હતા. જબરા ક્વેશ્ચન હતા ને. ક્વેશ્ચન એટલે એક ને બધાયનું શું એવા ક્વેશ્ચન તો હોય જ. શું કે મારે આ પ્રોબ્લેમ હે, મારા જીવનમાં આ હે, મારે જીવવું નથી ને ઘણા એવા ક્વેશ્ચન કરે. પણ આ એન્ટી ક્વેશ્ચન હતો. આશીષ કાઈ નહીં લઈને આવ્યો ક્વેશ્ચન. તો તુંય જઈશ ને તો મારે ઘર મારે જાવું હે. હું મારા ટાઈમે ના હું મારે જાવું ક્વેશ્ચન કરવા કે ગુરુજી મારા જીવનમાં કાઈ પ્રોબ્લેમ નથી, બસ એક જ છે કે મારો ઘરવાળો નાતો નથી. હવે એમ ના એ પણ કાઈ નહીં. તો એને મજા આવે સાંભળવાની એમ. ના મજા આવે. ઘણી વાર ખુશી સાંભળતી હોય તો હું સાંભળતો હોય ને. ક્વેશ્ચન આન્સર એ કેવા આપે ખબર? અત્યારના મોડર્ન આન્સર આપે, એવા નહીં કે પ્યોર એવા જ આન્સર આપે કે તમારે એકદમ જૂનવાણી આન્સર ઓલા શું હોય કે હા એવા ને તે મોડર્ન આન્સર જ હોય ને હારી શિખામણ આપે. એવું નથી કે આપણે તમને આમ નહીં આમ જ કરવાનું એમ, એવું નહીં. ના હારી શિખામણ આપે કે ઓલું નતું આપણે બે જોયું એક છોકરા વાળું, ખબર હે? બહુ સરસ હતું કે શું કે છોકરાને ગુસ્સો આવ્યો ને તો સામે વાળા ઉપર એને ઓલું કરી નાખ્યું. હા, મર્ડર કરી નાખ્યું. તો કે તમારે પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનું, એવું નહીં કે તુફાન આવે બરોબર ઈ કે તો તમે ઈ કે તુફાને લડવા જાવ કે તમારા ઘરના બારી બારણા બંધ કરી દો. તો કે ઘરના બારી બારણા બંધ કરી દે. તો સેમ એવું છે, હરેક માણસનો સ્વભાવ અલગ હોય. અને જગતમાં હે ને ઈ કે દુનિયા તો બોલવાની, દુનિયા તો બધુંય બોલશે. તમે દુનિયાના કાન બંધ કરવા નહીં જાય કો, પણ તમે પોતાના તો કરી શકો. પોતાના કાન બંધ કરી દો, ભલે બોલે ઈ કે દુનિયાનું તો કામ હે. લીજો ફોને આવી ગયો. કોનો આવ્યો? ગઈકાલે છે ને લાઈવ માં હે ને બહુ બધી કોમેન્ટો આવી કે દીદી હવે તમે ફોટોગ્રાફી ક્યારે કરાવવાના હો. તો જો ફાઇનલી જો કાલે વરસાદ નો આવે તો આપણે હે ને કાલે ફોટોગ્રાફી કરાવવા જાવું છે, બરોબર ને આશીષ? હા બરોબર. ફોન કર્યો તો આજે મેં કે કાલે વરસાદ ન આવે તો કાલે આપણે બધાય જાય ફોટોગ્રાફી કરવા. ફોટોગ્રાફી એમ કીધું હે ને એક અમુક વસ્તુ લેવાની ફોટોગ્રાફી માટે, અમુક પ્રોપ્સ લેતા આવી. અમુક ઘઈટા હે તો પછી વસ્તુ લેતા આવી. આશીષ જ જતા હતા, માર નહોતું જાવ પણ વરી મને એમ થી લાવ ને હું આઈને જાવ. મે આશીષ કન્ફ્યુઝ બાજુમાં જ છે, નજીક જ છે, વોકિંગ ડિસ્ટન્સ છે. હા જાતા વસ્તુ 1000 લેતા આવી. હવે જે વધતો બે એક વસ્તુ લેવાની હું બધું નજીકમાં મળી રહી છે. હા ને આઈ હોપ કે કાલે વરસાદ નહીં જ આવે. લાગે છે તો એવું કે ગઈકાલનો વરસાદ નથી પડ્યો એટલે ગઈકાલ રાતનો તો લગભગ એવી આશા રાખી કાલે નહીં પડે. કાલે આવે તો પરમ દિવસે પણ હવે કન્ફર્મ કરી નાખો, ફોટોગ્રાફી કરાવી નાખી આપણે. કાઈ નહીં, હાલો જાય. હા જો અત્યારે ઘરે પહોંચ્યા ને ધરમનો ધક્કો થયો અમારે તો. બે એકે વિષયનું નહીં કે આજે સન્ડે હે, બધી દુકાનો બંધ હતી. અહીંયા ગયા અહીંયા નહીં, આગળ ગયા અહીંયા નહીં, બધી એક જગ્યાએ ગયા અહીંયા ગઈમું નહીં. પછી બાથરૂમ નું ફ્રેશનર ને જેલ લઈને આવતા રહ્યા માથાનું. આશીષ
ઈ બે પતી ગયું તો ધાઈને લેતા આવ્યા કા શું કરી હવે એ બધી દુકાન બંધ હતી અમારે જવું જોઈએ એવું મળે જ નહીં જેવો એમ ધર્મનો ધક્કો હાવ તો ન થયો એક વસ્તુ તો આવી ગઈ ને એટલે એમ એવું તો ન થયું કે હાવ પાછા નો આવ્યા એમ કઈશું કાલ બપોર જઈશું એ નીકળશું ને ત્યારે રસ્તામાં લેતા જઈશું એક કામ કરશી ખુશી રસ્તામાં ઘણી દુકાનો ત્યાર નો મજા આવે અત્યાર મેં પછી ઓલું બધું પહેર્યા હોય ક્લોથ્સ ને પછી મને ઘડિયા એમ મજા નો આવે સમજા ઓકે કાઈ વાંધો નહીં તો પેલા વેલા હવારમાં લેતા આવશું વેલા બપોરે આપણે નીકળવાનું થાય ને ઈ પેલા હે ને બપોર વાર આપણે લેતા આવશું ને પછી નીકળશું સમજા ઓકે કાઈ વાંધો હાલો એમ કરશી સાસુ હવે તો હે ને નાસ્તો બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી તો હાલો બધે નાસ્તો કરવા હજી તો બનાવે હું બનાવવાના ખુશી ચકરી બનાવવાના પછી શક્કરપારા બનાવશું ને મમરાનો ને પૌવાનો ને ચેવડો કરશું એટલું બનાવું અરે વાહ સવારમાં હે ને નાસ્તો કરવાની મજા આવે સૂકો નાસ્તો ઈ રીતના સવાર બપોર હાઈ ગમે ત્યારે મજા આવે ગમે ત્યારે મજા આવે એમ તો જો મમ્મી અત્યારે હે ને ઓલું આપણે ચકરી પેલા ચકરી ચાલુ કરી લોટ બાફવા મૂક્યો હે આપણે જે ઘઉંનો લોટ લઈને રોટલીનો ઝીણો ઈ હે ને 2 વાટકી લીધો હે ને હવે જો બાફવા મૂક્યો પેલા બફાઈ જાય ને પછી તમને આગળ કહે ઓકે એટલે સ્ટીમરિયામાં બાફવા મૂક્યો એમને કઈ રીતે મૂક્યો ખોલતો જરાક એટલે દેખાય બધાને ગરમ લાગશે મમ્મી ગરમ હશે અરે મમ્મીને ગરમ ન લાગે જો આવરીથી એને ઉપર ઢાંકી દીધું કપડું હે બાંધી દીધું અરે પાણી ઉપર અંદર ન જાય સમજાવો ઓલું વરે ને પરસેવા જેવું ઈ ન ઓલું થાય અને જો બીજી શું વસ્તુ લીધી એની હું કહી દઉં તમને આપણે હે ને દહીં લીધું હે ખાટું દહીં એટલે એનાથી આપણે લોટ બાંધશું ચકરીનો પછી આખું જીરું લીધું હે તલ લીધા હે અને આદુ અને મરચીની પેસ્ટ લીધી હે અને બાકીનો આપણે આ મસાલો યુઝ કરશું સૂકો મસાલો બધો હા હળદર ને મરચું ને ઈ બધું ને એમ કરીને આપણે લોટ બાંધી નાખશું બરોબર ઓકે એટલે ઓલો બફાઈ જાય પછી બાંધવાનો પેઠી હોય બફાઈ જાય એટલે એને ઉતારી લોટને હરખો કરી 20-25 મિનિટ બાફવા રાખવાનો સમજાય એટલે લોટ બફાઈ જાય ને અને મસ્ત ચકરી બને તમારી એકદમ જબરજસ્ત તાપ મીડિયમ જ રાખવાનો બીજો કઈ લોટ આવે ખાલી ઘઉંનો લોટ જ આવે ઓકે પછી આપણે મોણ ને એવું બધું પછી દઈશું ને બધું પછી કરશે આપણે ખાલી કોરો લોટ જ આવી રીતના મૂકી દેવાનો બાફવા હા ચાલો બે હા હું તો બનાવ્યો હવે લોટ ની બધી થઈ જાય પછી અગાડી ધીમે ધીમે બધી રેસીપી બતાવતા રહે આઈ તમને બધું બતાવશું પેલા ચકરી બતાવશું પછી શક્કરપારા કરી નાખશું શક્કરપારા પછી જેવડો નહીં કરવાનો મમરા નહીં કરતા હા જો હજી હમણાં તો હાઈતમ આઈટમ આવશે આવતા મહિને ત્યારે તો એને ઘણી બધી પ્રિપેરેશન કરવાની છે કેમ કે ઘણી બધી એને આઈટમો બનશે ઘરમાં નવીન ઓલું આ તે ને ખુશી આ વખતે તો બધું દર વખતે જો કે આપણે વધારે જ બનાવી પણ આ વખતે ઓર વધારે બનાવશું આપણે કેમ કે પછી હોય ખુશી ને બહારનું ખાવાનું બહુ ઓલું ન હોય તો ઘરે બધું બનાવીને જે હુકો આઈટમ હોય ને તો મજા આવે ખાવાની એટલે આઈટમ હવે તો બધા ફેસ્ટિવલ આવે જ છે એટલે મજા જ પડવાની છે મમ્મી અહીંયા તૈયારી ચાલુ કરી દીધી શક્કરપારાની કા મમ્મી હા અહીંયા શક્કરપારાની તૈયારી થાય છે બધા હા શક્કરપારામાં હું નાખવાનું લોટમાં ઈ તો કયો 500 ગ્રામ છે ને મેં લોટ લીધો હા પછી પાણી ગરમ કર્યું એમાં થોડીક ખાંડી નાખી ને થોડુંક મીઠું નાખ્યું એટલે ક્રેકજેક બિસ્કિટ કેવા આવે એવી રીતે શક્કરપારા થાય પછી આ મોણ છે ને જરાક વધારે નાખવાનું એટલે શું એકદમ સરસ પોચા થાય હા તો કાઈ વાંધો નહીં જો અહીંયા શક્કરપારાની તૈયારી ચાલુ ને મેડમ લોટના રાહ જોવે ઓલો બફાઈ જાય એટલે બાકી બધી તૈયારી ચાલો તમારે બધાની એને મસ્ત મજાની કોમેન્ટો વાંચી લઈ તો પેલી કોમેન્ટ છે યામિની કે મારી દીકરી એને તમે બીમાર પડ્યા ને ત્યારથી એમનું મૂડ ઓફ થઈ ગયું ને એને તમારી ઘરે આવવું છે કે મારી છોકરીનું નામ યામી છે તો યામી શ્યોરલી હવે એને ખુશી દીદી એકદમ સારા થઈ ગયા ને શ્યોરલી તું અમારા ઘરે આવજે હવે બીજી કોમેન્ટ છે કે કાલે મારી દીકરીનો બર્થડે છે એનું નામ છે નિયતિ તો હેપી બર્થડે નિયતિ ત્રીજી કોમેન્ટ છે નિશાની કે તમે ઘરમાં કપૂર કઈ રીતે મૂકો છો પ્લીઝ લ્યો ને તો ઘરમાં કપૂર તો કપૂરદાની આવે ને એના ઉપર મૂકી દે કપૂર એટલે ઓટોમેટિકલી સ્મેલ આવ્યા કરે આખા ઘરમાં તો હજી એક કોમેન્ટ છે કે કાલે મારી છોકરીનો બર્થડે છે એમને વિશ કરજો ને એમનું નામ છે વિધિ તો હેપી બર્થડે વિધિ આસુ વહુ ક્યાં પહોંચ્યું કામકાજ જો આપણો લોટ રીયોની બફાઈ ગયો તો ને બફાઈને ને એકદમ મસ્ત ભાંગી નાખ્યો ને ભાંગીને ચારીને પાછો આપણે હે ને આમાં રાખી દીધો ઓકે હવે આપણે એમાં હે ને મોણ નાખશું થોડું ગરમ કરે એનું મમ્મી હાલો નાખો એટલે હલાવવાનું ગરમ જાય ઉભી બટા પછી આરતી લાઈટ્સ ને હજી ગરમ છે એટલે થોડું હા ધ્યાન રાખવું પડે તો હવે હે બધું આપણે નાખવાનું ચાલુ કરી દઈએ પહેલા આપણે નાખી દઈશું મીઠું સ્વાદ અનુસાર હવે હે ને તલ અને જીરું જે આપણે હે ને આખા પક્કા ખાંડી નાખ્યા ઈ નાખી દઈએ બરોબર ઓકે અરે વાહ બધાય નાખી દેવા ને
નાખી જ દઈશું કા મમ્મી? નાખી દે એવો સ્વાદ હારો આવે ને તળનો. થોડા ક્રન્ચીનેસ આવે ઓલો મોઢામાં આવે ને તલ ને ઈ એટલે. આદુ મરચીની પેસ્ટ નાખી દઈ, હળદર નાખી દઈશું આપણે, પછી મરચું નાખી દઈશું લાલ, હિંગ નાખી દઈ. અરે વાહ. લાસ્ટમાં હે ને આપણે ખાટા દહીં થી હે ને લોટ બાંધી નાખી મસ્ત મજાનો. ઓકે, દહીં થી જ બાંધવાનો ફરજિયાત? છાશ થી બાંધવાનો હોય આલે, ખાટી છાશ દહીં થી બાંધવાનો, સમજા? ઓકે. પણ ઈ બે માંથી એક થી બાંધી તો વધારે સારું. તો જો ચકરી પાડવાનું કામકાજ છે ને ચાલુ થઈ ગયું છે. અહીંયા આશીષ નું કામ હે, જો મસ્ત મજાની ચકરી પાડે. અરે વાહ રે વાહ. આપણે જે લોટ બાંધ્યો તો ની હંચામાં નાખીને આવી રીતના ચકરી પાડી દઈશું બધી. કા આશીષ? પપ્પા જો મદદ કરે. પપ્પા લોટ મહર મહર કરે ક્યાં ના. કૂણો માખણ જેવો લોટ થઈ જાવ જોઈએ કા પપ્પા? આવા બધે ચકરી પાડો. હા ચકરી પાડવા પાડવાની બધે ખાવા જ આવશે આશીષ. તો કાઈ વાંધો, ખાવા આવજો. જો તમે જો આવી મસ્ત મસ્ત પાડો હોય તો પછી ખાવા જ આવે ને. શેપમાં કઈ ફિક્સ નથી, અમુક મોટી થાય ને અમુક નાની શેપમાં થાય. બરોબર જ છે, પણ આમાં જો વચ્ચે જગ સ્પેસ છે ને આમાં એકમાં સ્પેસ નથી. બાકી તો બરોબર જ છે, આવી જોઈએ ચકરી. આવી જોઈએ આપણા. તો જો બધી ચકરી આવી રીતે પાડીને થોડીક વાર આપણે હૂકવી નાખશું. કા આશીષ? પછી તર નાખવાની. હા, ત્યાં લગીમાં હે ને આપણે શક્કરપારા બનાવી નાખશું અને પછી આ ચકરી તરશું. ઓકે. તો જો ફાઇનલી હે ને બધી ચકરી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે, સુકાવા મૂકી દીધી હતી. અને અહીંયા જો આપણા શક્કરપારા રહ્યા ને એ એકદમ મસ્ત મમ્મી કટ કરી નાખ્યા. મમ્મી હા જો આવી રીતે વણી વણી બધાય કટ કરી નાખ્યા. ભરી દીધી, હવે તરવાના જ રે. ઘર લાગે પડ્યું એ બધું ઈ તો એવું જ હોય, તો હળી મળીને કરી એમાં મજા આવે ને એન્ટરટેનમેન્ટ થાય. હમણાં કેવો જોક્સ થઈ ગયો ખબર છે ને? કાઢી કાઢી ઊંધા પડી ગયા. તો પછી તો કાઈ નહીં, હાલો બધી વસ્તુને આપણે ને તરી નાખી, બરોબર ને મમ્મી? પછી તમને બધાને બતાવી. હા, પછી બતાવી બધું. એવું ને, જો પપ્પા એક્સાઇટેડ આશીષ. પપ્પાને તરવાની વસ્તુ હોય ને એટલે તરત લઈ લે હો મમ્મી. કહેશે લાવો મને દઈ દ્યો તરવા. મને તો મારા 4 વર્ષ થયા, મને પૂરી કોઈ દી તરવા નહીં દીધી. હા, અને એમ કે હું જો અત્યારે રાહત જોવે કાંઈ થાય ને એટલે પેલા વયા ગયા એ. મજા આવે શું બધાય આવી રીતને હોય ને. હવે ગમે ત્યારે બનાવતા હોય તો બધે ભેગા મળીને બનાવે. હાઈ તમે રસોઈ બધે ભેગા મળીને બનાવે. મોજ આવે. પછી વાતો કરતા હોય ને એકાબીજા હસતા હોય ને પછી એ જ સાચું હે મમ્મી, બીજું કાંઈ સાચું નથી. કાલે કે પપ્પા કે રાઈતે હું આવું ને કામે પછી બનાવજો કે. હા, એટલે અમે રાઈત ઉપર રાખ્યું પછી. નકર હાંજે હા હું બે નવરા હતા તો કે હાંજે ન બનાવ્યું તોય. જો મારો ઢીંગલો રહ્યો ને એને દવાખાને લઈ જવો પડ્યો અત્યારે. તો જો ડોક્ટર હે ને અત્યારે ટ્રીટમેન્ટ કરે. એનો કાન રહ્યો ને જરાક હે ને તૂટી ગયો તેનું હાથ. જબરદસ્ત ઓપરેશન આલે. મોટું ઓપરેશન હે કા? આઈસીયુ માં દાખલ કરવો પડે. કાલ તો કાલ લગીમાં હાજો નરવો થઈ જશે ને માં ઢીંગલો. અરે તું કાલમાં ઢીંગલાને ફોટોશૂટ માં આવવાનું હારે એટલે. હમણાં થોડીક વાર આજો નરવો જો. આશીષ એના એક ટ્યુબ હે ને ઓનલાઈન મગાવી હતી તો બધાને હાથ જ કરે નથી. જેનું કઈક તૂટે ને એક ઢીંગલાનું કાન તૂટ્યો હોય તો આ હાંધી દે ને એકાદી ફ્રેમ તૂટી હોય તો હાંધી દે ને એના હારે જ મગાવી સ્પેશિયલ. આશીષ વસૂલ નથી વરી ગયા પૈસા. વસૂલ વરી જ જાય ને એના હારે જ મગાવી. બધાય ઢીંગલા લઈ જઈશું જે યુઝ આવે. આશીષ રે આમ કરો છો અહીંયા બતાવો નીચે ક્યાં હજી મૂકો. હુકાઈ પછી રીએ ને આમ તો અત્યારે તો એમ નમ રીએ આ તો હારું નવરાવ્યા હે આપણે એને. એક દિવસ એમ નવરાવ્યા હતા, નકર રાતોરાત નવરાવા પડે પાછા. હુકાઈ ન માયદા હુકાઈ નહીં ને આ. હા, આ પીળો હારો હે આપણો હેંજા. હજી આ હે ઓલો રેડ. હજી આશીષ બે અહીંયા પડ્યા હે, ઈ લેતા જઈશું. બધા ઢીંગલા લેતા જઈશું જે હારો લાગે ઈ. એને શું થયું આંખમાં લાગ્યું હે? આનું નાક જરાક આમ લબડી નાક લબડી ગયું એમ ને? આ તો નાકમાં ચક શેડો નીકળ્યો. બિચારાને દોરો નીકળી ગયો લાગે. દોરો આશુ જજે એવું કામકાજ કરશે ને હું મોટા પાયા ઢીંગલા જરાય કાનમાં ઓલું હશે ને બધું હરખું કરી નાખશે અત્યારે. આશીષ નીકળી ન જાય. અરે વાહ રે વાહ. આ સોલ્યુશન જ એના હારું આવે. આવું બધું લગાવ પ્લાસ્ટિક માં ને એમાં જ યુઝ થાય એની સ્પેશિયલ ટ્યુબ હે. જો સાસુ હવે હે ને બધું બનાવીને રેડી કરી નાખ્યું હે એમ ને. બધું બની ગયું, ચટણી બની ગઈ, પછી શક્કરપારા બની ગયા, પૌવા ચર નાખી ખાવા, મમરા વઘાર નાખી ફટાફટ પૂરું. ઓકે રિયો સરસ બધું બની ગયું. મસ્ત મજાની જો મસ્ત મજાની ચકરી બની ગઈ છે. હવે બધાય ચકરી ખાવા. મસ્ત ક્રિસ્પી બહુ સરસ થઈ કા? મસ્ત થઈ ને. મસ્ત થઈ ગઈ. સરસ સાસુ બહુ સરસ. કાઈ નહીં હાલો બની તો ગયું, મોડું થઈ ગયું, વાસણ બાકી હે ધોવાના, પ્લેટફોર્મ ક્લીન કરસી, કિચન ક્લીન કરસી, પછી મેળ આવશે. પછી મેળ પડશે. ઘણા વાગી ગયા કા ખુશી? લેટ થઈ ગયું. ઈ તો હાયલા રાખે. તો આયલા રાખે બધું બનાવ્યું એટલે વાર તો લાગે જ ને. રાત્રે બનાવ પાછા બધે ને વિચાર કરો કે તમે બે આમ બધાય મતતા હતા ત્યાર તોય આટલા વાગી ગયા. આ બધી વસ્તુ વધારે લાગે એમ પાછું આપણે વાતું બહુ કરીને એટલે જરા વધારવાનું. જરા એમ જ થઈ ગયું. 20 મિનિટ
તો થઈ ગઈ 20 મિનિટ થી 25 મિનિટ થઈ ગઈ તો જો બધુંય બની ગયું હે ને હવે હે ને આપણે હુઈ જાય વેલા આજે થોડોક વેલા હુઈ જાય કારણ કે પછી કાલ હે ને વેલું ઉઠીને થોડા કામ પતાવવા હે ને પછી આપણે જાવું હે ફોટોશૂટ કરાવવા હા એટલે હે ને થોડુંક પાછી હજી આપણે વસ્તુ જે લેવાની નથી તો કાલ તાત્કાલિક આપણે લેવી જોઈશે એટલે મને એમાંય જાવું જોઈશે બધી વસ્તુ બની ગઈ મસ્ત મજાની એકદમ ક્રન્ચી મજા જ આવી ગઈ હા હજી ઓલું બનાવતું ભાખર વડી પણ મેં તો હવે ઈ પછી બનાવશું એકાદ કાલ તો મેળ પડે નહીં હા કાલ નહીં મેળ પડે હવે બે થોડાક દી પછી અઠવાડિયે પછી બનાવશું આ થોડોક નાસ્તો પતી જાય ને તૈયાર મજા આવે પાછું નકર બધો નાસ્તો ભેગો થઈ જાય ને તો પાછું ઘણીવાર ખવાય નહીં એકાઈ રે તોય હજી નાસ્તો તો ઘણોય પડ્યો છે પણ આવો નતો એકે પડ્યો એમ શક્કરપારાની તો નહોતું એટલે તો કાઈ વાંધો નહીં હાલો હુઈ જાય હાલો હવે હુઈ જાય હો જો રહી યાદ આવ્યું કે નેલ પોલિશ અત્યારે કરી લો ને વળી કાલ ન કરે નેલ પોલિશ કરવા બેઠી ઘણો ટાઈમ થઈ ગયો આજે મેં નેલ પોલિશ કર્યું બહુ એટલે બહુ ઓછી કરું તમે મને નોટ કરી છો નેલ પોલિશ ન કરું બહુ કા તો ફોટોશૂટ કરાવવા જાવું એટલે કરવા બેઠી અત્યારે ને થોડને નસીબ થી ને મેચિંગ કલર ની મળી ગઈ એટલે બહુ આમ સિમિલર હે હાલે એવું હા બહુ ડિફરન્ટ નથી એમ જો જોઈ લ્યો ગેસ કરી લ્યો બધાય ઓકે કલર ગેસ કરી લ્યો તમારા છોકરાને કેવું સારું કાંઈ માથાકૂટ નહીં આ શર્ટ પહેર્યું પેન્ટ પહેરીને ભાગી ગયા હવે મારે માથાકૂટ મારે કાલ વાળ કપાવવા જવા જોઈશે તમે હમણાં 2 દી થી ગયા નહીં એટલે નકર કાંઈ ન જવા પડે મારે કાલ ને કાલ વાળ કપાવવા નહીં વાળ કપાવા ઈ તો એમને હે ને દરરોજ થોડા કપાવવાના હોય ઈ તો ક્યારેક હોય ને અમારે તો આ બધું કરવાનું જેમ કેવું સારું તમારે અમુક વસ્તુના તો ફાયદા હોય ને હા જો અત્યારે હે ને મેડમ પ્લેટફોર્મ સાફ કરે બધું કામ પતી ગયું હવે છેલ્લું કામ વધ્યું છે આ છેલ્લું હે ને મેં કીધું આખું હે ને મારે ધોવું જોઈશે કારણ કે નવીન બનાવી તેલ વાળું કઈ બનાવીને તરવાનું આઈટમ એટલે પ્લેટફોર્મ વધારે બગડે એટલે વધારે ઘસી ધોવું પડે બાકી તો આપણે નોર્મલ તો આવી રીતે ઘસતા જ હોય એને આ થોડુંક ઠંડુય પડવા દેવો પડે ને ગેસ પાછો હા ગેસમાં વાંધો ઈ કે થોડીક વાર ઠંડુ થઈ જાય ને પછી કરવું પડે હા ને ખુશી કેટલા વાગ્યા તને ખબર હે 12 ઉપર થી હશે 12:30 થવાના 12:30 થઈ ગયા આપણે માયકું હોય ને એટલે થઈ ગયું હા ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને આવો નવો સપોર્ટ આપતા રહેજો ને આવું નવી અમે તમને બતાવતા રહીશું તો બધાને બાય બાય ને ગુડ નાઈટ